ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10મો ઉત્તરાર્ધ અધ્યાય 80મો. શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન પ્રેમ અને મુક્તિદાતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે, તેથી તેમની મધુર અને ઐશ્વર્યથી ભરપૂર લીલાઓ પણ અનંત છે. હવે તેમની બીજી લીલાઓ જેમનું વર્ણન હજુ સુધી આપે કર્યું નથી તે સાંભળવાની મારી ઈચ્છા છે. બ્રહ્મન આ જીવ વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે. તે વિષય સુખો બાણની જેમ તેના ચિત્તને વ્યથિત કરતા રહે છે. આવી સ્થિતિમાં એવો કોણ રસિક રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે જે વારંવાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય લીલાઓનું શ્રવણ કરીને પણ તેનાથી તૃપ્ત થઈ જશે. જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે તે જ સાચી વાણી છે, તે જ સાચા હાથ છે જે ભગવાનની સેવાનું કામ કરે છે, તે જ સાચું મન છે જે ચરાચર પ્રાણીઓમાં વસનારા ભગવાનનું સ્મરણ કરતું રહે, અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવા યોગ્ય છે જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું શ્રવણ કરે છે. તે મસ્તક મસ્તક છે જે ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે, અને જે સર્વત્ર ભગવત વિગ્રહનું દર્શન કરે છે તે જ સાચા નેત્ર છે. અને શરીરના જે અંગો ભગવાન અને તેમના ભક્તોના ચરણોદકનું સેવન કરે છે તે જ અંગ વાસ્તવમાં અંગ છે. સાચું પૂછો તો તેમનું હોવું જ સફળ છે. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન સુખદેવજીનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થઈ ગયું. તેમણે પરીક્ષિત રાજાને આ પ્રમાણે કહ્યું. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય હતા. તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરીને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય તેમાં જ સંતુષ્ટ રહેતા હતા. તેમના વસ્ત્ર જૂના અને ફાટેલા હતા. તેમના પત્નીની પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા. એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતા મુખથી બોલી, ભગવાન, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણોના ભક્ત શરણે આવેલાનું રક્ષણ કરવાવાળા છે. તેઓ ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે. પરમ ભાગ્યશાળી આર્યપુત્ર, તેઓ સાધુ સંતોના સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેઓ જાણશે કે તમે ગૃહસ્થી છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો તો તેઓ તમને ઘણું ધન આપશે. આજકાલ તેઓ ભોજ, વૃષ્ણિ અને અંધકવંશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે, અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમના ચરણ કમળોનું સ્મરણ કરે છે તે પ્રેમી ભક્તને તેઓ પોતાની જાત સુધા દાનમાં આપી દે છે. આવી સ્થિતિમાં જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને જો કદાચ અતિ તુચ્છ એવું ધન અને વિષય સુખ ન ચાહવા છતાં આપે તેમાં શું આશ્ચર્યની વાત છે. આ પ્રમાણે જ્યારે તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિદેવને વારંવાર બહુ જ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી ત્યારે તેમણે વિચાર્યું કે ધનની તો વાત જ નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે એ તો જીવનનો બહુ મોટો લાભ છે. આવો વિચાર કરીને તેમણે દ્વારકા જવાનો નિશ્ચય કર્યો અને પોતાની પત્નીને કહ્યું, કલ્યાણી, ઘરમાં કંઈક ભેટ આપવા જેવી કોઈ વસ્તુ છે? જો હોય તો આપી દો. ત્યારે તે બ્રાહ્મણીએ આજુબાજુના બ્રાહ્મણોના કેટલાય ઘરેથી 4 મુઠ્ઠી પૌવા માંગીને એક કપડામાં બાંધીને ભગવાનને ભેટ આપવા માટે પોતાના પતિદેવને આપી દીધા. ત્યાર પછી તે બ્રાહ્મણ દેવ તે પૌવા લઈને દ્વારકા જવા રવાના થઈ ગયા. તેઓ રસ્તામાં એવું વિચારતા હતા કે મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવી રીતે થશે. પરીક્ષિત દ્વારકામાં પહોંચ્યા પછી તે બ્રાહ્મણ દેવ બીજા બ્રાહ્મણોની સાથે સૈનિકોની 3 છાવણીઓ અને 3 દરવાજા પાર કરીને ભગવત ધર્મનું પાલન કરવાવાળા અંધક અને વૃષ્ણિવંશી યાદવોના મહેલોમાં, એટલે કે જ્યાં પહોંચવું અત્યંત કઠણ છે, ત્યાં પહોંચ્યા. તેની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણીઓના મહેલ હતા. તેમાંથી એકમાં તે બ્રાહ્મણ દેવે પ્રવેશ કર્યો. તે મહેલ બહુ સજાવેલો અને સુંદર હતો. તેમાં પ્રવેશ કરતાં તેમને એવું લાગ્યું કે જાણે તેઓ બ્રહ્માનંદના સમુદ્રમાં ડૂબી ગયા હોય. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિય રૂકમણીજીના પલંગ પર બિરાજેલા હતા. બ્રાહ્મણ દેવને દૂરથી જ આવતા જોઈને તેઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે આવીને બહુ આનંદથી તેમને પોતાના ભુજપાસમાં જકડી લીધા. પરીક્ષિત, પરમાનંદ સ્વરૂપ ભગવાન પોતાના પ્રિય સખા બ્રાહ્મણ દેવના અંગ સ્પર્શથી અત્યંત આનંદિત થઈ ગયા. તેમના કમળ જેવા કોમળ નેત્રોમાં પ્રેમાશ્રુ વરસવા લાગ્યા.
પરીક્ષિત થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને લઈ જઈને પોતાના પલંગ પર બેસાડ્યા અને સ્વયં પૂજનની સામગ્રી લાવીને તેમની પૂજા કરી. પ્રિય પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પવિત્ર કરવાવાળા છે. તેમ છતાં તેમણે પોતાના હાથે બ્રાહ્મણ દેવના પગ પખાડીને તેમનું ચરણોદક પોતાના મસ્તક પર ધારણ કર્યું અને તેમના શરીરમાં ચંદન, અગરું, કેસર વગેરે દિવ્ય ગંધોનો લેપ કર્યો. પછી તેમણે બહુ આનંદથી સુગંધિત ધૂપ અને દીપથી મિત્રની આરતી ઉતારી. આ પ્રમાણે પૂજા કરીને પાન અને ગાયનું દાન આપીને મધુર વાણીથી ભલે પધાર્યા કહીને એમનું સ્વાગત કર્યું. બ્રાહ્મણ દેવના વસ્ત્રો જૂના અને ફાટેલા હતા. શરીર અત્યંત મલિન અને દુર્બળ હતું. શરીરની બધી નસો દેખાતી હતી. સ્વયં ભગવતી રૂક્ષ્મણીજી ચામર ઢોળીને તેમની સેવા કરવા લાગ્યા. અંતઃપુરની સ્ત્રીઓને આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું કે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા ઘેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે. તેઓ પરસ્પર કહેવા લાગી, આ દિગંબર જેવા નિર્ધન, નિંદનીય અને તુચ્છ ભિખારીએ એવા ક્યાં પુણ્ય કર્યા હશે જેથી ત્રિલોકના ગુરુ શ્રીનિવાસ શ્રી કૃષ્ણ સ્વયં તેમનો આટલો આદર સત્કાર કરી રહ્યા છે. જુઓ તો ખરા, પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલા સ્વયં લક્ષ્મીરૂપ રૂક્ષ્મણીજીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટા ભાઈ બલરામજીની જેમ હૃદયે ચાપી રહ્યા છે. પ્રિય પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને તે બ્રાહ્મણ બંને એકબીજાનો હાથ પકડીને પોતાના પૂર્વ જીવનની તે આનંદદાયક ઘટનાઓનું સ્મરણ અને વર્ણન કરવા લાગ્યા જે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ સમયે ઘટી હતી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ધર્મના મર્મગ્ન બ્રાહ્મણ દેવ, ગુરુદક્ષિણા આપીને જ્યારે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે તમારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? હું જાણું છું કે તમે ગૃહસ્થી હોવા છતાં પણ તમારું ચિત્ત પ્રાયઃ વિષય ભોગોમાં આસક્ત નથી. વિદ્વાન, મને એ પણ ખબર છે કે ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી. સાચા જ્ઞાની લોકો એવા હોય છે જે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દે છે અને ચિત્તમાં વિષયોની સહેજ પણ વાસના ન હોવા છતાં પણ મારી જેમ માત્ર લોક સંગ્રહ માટે જ કર્મ કરે છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ, શું તમને તે સમયની વાત યાદ છે જ્યારે આપણે બંને એકસાથે ગુરુકુળમાં રહેતા હતા? ખરેખર ગુરુકુળમાં જ દ્વિજ બનેલા દ્વિજપુત્રને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન થાય છે જેના દ્વારા તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી પાર થઈ જાય છે. મિત્ર, આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. ત્યાર પછી ઉપનયન સંસ્કાર તરીકે સત્કર્મોનું શિક્ષણ આપનાર બીજો ગુરુ છે. તે મારા જેવા જ ભગવાન જેવા પૂજ્ય છે. ત્યાર પછી જ્ઞાનોપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તો મારું સ્વરૂપ જ છે. આ સંસારમાં માનવના 3 ગુરુ હોય છે. મારા પ્રિય મિત્ર, ગુરુના સ્વરૂપમાં સ્વયં હું છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે જ ભવસાગર પાર કરી જાય છે તેઓ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણવાવાળા છે. પ્રિય મિત્ર, હું સર્વનો આત્મા છું. બધાના હૃદયમાં અંતર્યામી રૂપે રહું છું. હું ગૃહસ્થ ધર્મના 5 મહાયજ્ઞોથી, બ્રહ્મચારીના ધર્મ ઉપનયન, વેદાધ્યયન આદિથી, વાનપ્રસ્થિના ધર્મ તપસ્યાથી અને બધાથી ઉપરત થઈ જવું એવા સંન્યાસ ધર્મથી પણ એટલો સંતુષ્ટ નથી થતો જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું. બ્રહ્મન, જે સમયે આપણે ગુરુકુળમાં રહેતા હતા ત્યારે તમને યાદ છે આપણા ગુરુપત્નીએ લાકડા લાવવા માટે આપણને જંગલમાં મોકલ્યા હતા. તે સમયે આપણે એક ભયંકર જંગલમાં ગયેલા હતા અને ઋતુ વિના જ બહુ ભારે આંધી અને વરસાદ આવી ગયો. આકાશમાં વીજળીના કડાકા થતા હતા. ત્યારે તો સૂર્યાસ્ત પણ થઈ ગયો અને ચારે બાજુ અંધારું જ અંધારું ફેલાઈ ગયું. ધરતી પર એટલું પાણી ભરાઈ ગયું કે ક્યાં જમીન છે અને ક્યાં ખાડો છે તે દેખાતું ન હતું. તે વરસાદ જાણે એક પ્રકારનો પ્રલય ન હોય એવો હતો. આંધીની થપાટો અને પાણીની ધારાઓથી આપણને ભારે મુશ્કેલી પડી. દિશાનું જ્ઞાન રહ્યું નહીં. આપણે બહુ જ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા અને એકબીજાનો હાથ પકડીને જંગલમાં આમ તેમ ભટકતા રહ્યા. જ્યારે આપણા ગુરુદેવ સાંદીપની મુનિને આ વાતની ખબર પડી ત્યારે સૂર્યોદય થતાં તેઓ આપણને શોધવા માટે આવ્યા. ત્યારે તેમણે આપણને બહુ જ કષ્ટદાયી સ્થિતિમાં જોયા. તેમણે કહ્યું, આશ્ચર્ય છે, આશ્ચર્ય છે પુત્રો, તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું. બધા પ્રાણીઓને પોતાનું શરીર સર્વાધિક પ્રિય હોય છે, પરંતુ તમે બંને તેની પણ પરવા ન કરીને અમારી સેવા કરતા રહ્યા. ગુરુ ઋણથી મુક્ત થવા માટે સતશિષ્યોનું એટલું જ કર્તવ્ય છે કે તેઓ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ અને શરીર પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. દ્વિજ શ્રેષ્ઠો, હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમારા સર્વ મનોરથો, સઘળી અભિલાષાઓ પૂર્ણ થાઓ અને તમે મારી પાસેથી જે વેદાધ્યયન કર્યું છે તે તમને હંમેશા કંઠસ્થ રહો તથા તે આ લોક અને પરલોકમાં ક્યાંય પણ નિષ્ફળ ન થાઓ.
પ્રિય મિત્ર, જ્યારે આપણે ગુરુકુળમાં નિવાસ કરતા હતા, આપણા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા હતા. એમાં તો શંકા નથી કે ગુરુદેવની કૃપાથી જ મનુષ્ય શાંતિનો અધિકારી બનીને પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ દેવે કહ્યું, દેવતાઓના આરાધ્ય દેવ જગતગુરુ શ્રી કૃષ્ણ, ભલા પૂર્ણ કામ એવા આપની સાથે જેનો ગુરુકુળમાં વાસ હતો, તેવા મારું હવે શું અપૂર્ણ રહ્યું હોય? અર્થાત આપની સાથે રહીને હું કૃતાર્થ થઈ ગયો છું. પ્રભુ, છંદોમય વેદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સ્ત્રોત છે, અને તે છે આપનો શ્રી વિગ્રહ. તે જ આપ વેદાધ્યયન માટે ગુરુકુળમાં રહો. એ આપની મનુષ્ય લીલાનો અભિનય નથી તો બીજું શું છે? ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાય દશમ સ્કંધે ઉત્તરાર્ધે શ્રીધામચરિતે સ્થિતિતમોધ્યાય 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત સુદામા ચરિતમાંનો 80મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.